નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. રીઝનિંગ ક્રાંતિ બેચમાં આપણે દિશા અને અંતરમાં આગળના પ્રકાર તરફ જઈએ તો આ પ્રકારમાં મિત્રો દિશાના નામ બદલવામાં આવે. બહુ સરળ અને સિમ્પલ છે. આપણે એંગલ તમે શીખી ગયા હો, ખૂણા આધારિત શીખી ગયા હોય એટલે આ ઇઝી પડે. આને સોલ્વ કરવા માટે તમારે શું કરવાનું છે? 8 દિશા પહેલાં દોરવાની. નામ કોઈને આપવાનું નહીં. નામ જેને જરૂર હોય એને જ આપશું. વધારે નામ દેવાનો આપણી પાસે કોઈ ટાઈમ છે નહીં. આ દિશા દોરી નાખી. હવે એવું કીધું ઉત્તર પૂર્વ, તો ઉત્તર પૂર્વ છે એ પશ્ચિમ બની જાય છે. પછી આગળની વાર્તા તમારે વાંચવી હોય તો છૂટ, ન વાંચો તો ચાલે. પછી સીધું અહીંયા વી આવવાનું. તો પશ્ચિમ દિશા કઈ બને? તો આ પશ્ચિમ દિશા છે એ કઈ દિશા બને? તો એણે શું કીધું? જો ઉત્તર પૂર્વ પશ્ચિમ બને, જો ઉત્તર પૂર્વ પશ્ચિમ દિશા બને, એનો મતલબ કે ઉત્તર પૂર્વથી પશ્ચિમમાં આપણે 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલ્યા. તો પશ્ચિમ દિશા કઈ દિશા બનશે? તો અહીંથી પણ 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલવું પડે. તો જવાબ આવશે દક્ષિણ પૂર્વ. જવાબ આવશે દક્ષિણ પૂર્વ. એકદમ સરળ રીતે. ચાલો બીજો પ્રશ્ન. જો ઉત્તરે ઉત્તર પૂર્વ બની જાય, આપણું કામ છે 8 દિશાનું નામ આપી દો. પણ 8ને નહીં આપીએ, જેની જરૂર પડે એને આપશું. જો ઉત્તર એ ઉત્તર પૂર્વ દિશા બને, 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 તો દક્ષિણ દિશા કઈ દિશા બને? તો અહીંથી ઘડિયાળની દિશામાં 45 ડિગ્રી હાલ્યા. તો અહીંથી ઘડિયાળની દિશામાં 45 ડિગ્રી હાલ્યા. તો આ દિશા કઈ છે? દક્ષિણ છે. આપને હું પૂછું, તો દક્ષિણ કઈ દિશા બને? 45 ડિગ્રી ક્લોકવાઇઝ. મિત્રો આ કઈ છે? દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ. તો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. જો ઉત્તર એ પૂર્વ બની જાય, પહેલું કામ 8 દિશાના નામ લખી નાખો. હું વારે વારે બોલું 8 દિશાના નામ લખી નાખો, પણ લખવાના નહીં. જો ઉત્તર એ પૂર્વ બને, આ ઉત્તર એ પૂર્વ બને. સીધું હું પૂછું, તો દક્ષિણ શું બને? તો મિત્રો ઉત્તર પૂર્વ બને, ઉત્તર પૂર્વ બને, ઉત્તર પૂર્વ બને 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો અહીંથી 90 ડિગ્રી ક્લોકવાઇઝ શું આવશે? પશ્ચિમ આવશે. તો જવાબ આવશે પશ્ચિમ. જવાબ આવશે પશ્ચિમ. જો પૂર્વ એ પશ્ચિમ બને, 8 દિશા દોરી, આ પૂર્વ એ પશ્ચિમ બને એટલે કે 180 ડિગ્રી ક્લોકવાઇઝ ગણો કે એન્ટી ક્લોકવાઇઝ ગણો, બે એકનું એક થાય. તો કે હા. પૂછું હું તો કે ઉત્તર પૂર્વ એ શું બને? તો અહીંથી 180 ડિગ્રી એટલે આ થાય દક્ષિણ પશ્ચિમ. તો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. 8 દિશા દોરી નાખી. ઘડિયાળમાં 3 વાગ્યા છે. 3 વાગ્યા કાંટો આમ હોય, આ કલાક કાંટો છે, આ મિનિટ કાંટો છે. જો આ સમયે મિનિટ કાંટો ઉત્તર પૂર્વ દિશા દર્શાવે, ઉત્તર પૂર્વ દિશા મિનિટ કાંટો દર્શાવે, મેં આનું નામ આપી દીધું ઉત્તર પૂર્વ, કેમ કે આ ઉત્તર પૂર્વ છે. તો કે હા. હવે ઉત્તર પૂર્વ દિશા આવે તો કલાક કાંટો કઈ દિશા દર્શાવે? તો અહીંથી ઉત્તર પૂર્વથી આને શોધવા જવું હોય, અહીંયા જવું હોય
તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ હાલવું પડે. ક્યાંથી? તો કે ઉત્તર પૂર્વથી. ઉત્તર પૂર્વથી 90 ડિગ્રી ક્લોકવાઇઝ હાલવું પડે. 90 ડિગ્રી ક્લોકવાઇઝ હાલવું પડે. તો મિત્રો જવાબ આવશે દક્ષિણ પૂર્વ. જવાબ આવશે દક્ષિણ પૂર્વ. ચાલો નેક્સ્ટ. ઘડિયાળમાં 9 વાગ્યા છે. 9 વાગ્યે કાંટાની પોઝિશન આમ હોય. આ મિનિટ કાંટો, આ કલાક કાંટો. જો મિનિટ કાંટો ઉત્તર પશ્ચિમ દિશા દર્શાવતો હોય તો આ ઉત્તર પશ્ચિમ કહેવાય. તો કલાક કાંટો કઈ દિશા દર્શાવે? તો અહીંથી આમ આવ્યા, 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલ્યા. તો અહીંથી અહીંયા 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલવાનું. તો કે હા. તો આ જવાબ આવશે ઉત્તર પશ્ચિમ. પ્રશ્ન પૂરો. ઉત્તર પશ્ચિમ ઓપ્શનમાં નથી, કંઈક ભૂલ કરી. ચાલો લખી નાખીએ આપણે. ઉત્તર પશ્ચિમ. તો આ શું છે? ઉત્તર પશ્ચિમ. તો મિત્રો મિનિટ કાંટો ઉત્તર પશ્ચિમ દિશા દર્શાવે તો કલાક કાંટો કઈ દિશા દર્શાવે? 9 વાગ્યે કલાક કાંટો અહીંયા હોય, મિનિટ કાંટો અહીંયા હોય, અને ગોતતા ગોતતા અહીંયા આવીએ તો 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલ્યા. તો અહીંયા પણ 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલવું પડે. જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. એ તો જવાબ છે જ ત્યાં છે. મારા ભૂલ થઈ. હા, તો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. અહીંથી 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલ્યા તો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. જવાબ છે જ તે ઓલરેડી. મારે કંઈક જોવામાં ભૂલ પડી ગઈ. ઘડિયાળમાં 4:30નો સમય થાય. મિત્રો 4:30 2 કાંટા આમ હોય. આ મિનિટ કાંટો હોય, આ કલાક કાંટો હોય. 4:30 વાગે 2 કાંટા વચ્ચેનો ખૂણો 11/2 ગુણ્યા 30 માઇનસ 30 ગુણ્યા કલાક. 30/2 15, 15 ગુણ્યા 11 165, 4 તેરી 12 120. કેટલા ડિગ્રી આવે? 45 ડિગ્રી આવશે. જો કલાક કાંટો દક્ષિણ પશ્ચિમ દિશા દર્શાવતો હોય ભારે કર્યો ભાઈ. આ દક્ષિણ પશ્ચિમ દિશા દર્શાવતો હોય તો મિનિટ કાંટો શું દર્શાવે? એટલું હાલ્યો. કેટલું હાલ્યો? 45 ડિગ્રી ક્લોકવાઇઝ. તો આ દક્ષિણ પશ્ચિમ 45 ડિગ્રી ક્લોકવાઇઝ શું આવ્યું? તો કે પશ્ચિમ આવ્યું. તો મિત્રો જવાબ આવશે પશ્ચિમ. જવાબ આવશે પશ્ચિમ. ઘડિયાળમાં 10:30નો સમય થયો છે. આ કલાક કાંટો, આ મિનિટ કાંટો, આપણે 8 દિશા. જો કલાક કાંટો ઉત્તર પૂર્વ દિશા દર્શાવે, ઉત્તર પૂર્વ દિશા દર્શાવે તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે? અહીંથી આમ આવ્યો, અહીંથી આમ આવ્યો તો 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલ્યો. કેવો? 135 ડિગ્રી, 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલ્યો. તો મિત્રો આ કઈ દિશા આવશે? પશ્ચિમ દિશા આવશે. તો પ્રશ્નનો જવાબ આવશે પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. એક છોકરો એક પ્લેટફોર્મ પર ઊભો છે ને તે પોતાની ઘડિયાળમાં 3:45નો સમય જોવે છે. હું આમ ઊભો છું, 3:45નો સમય જોઉં તો વિચારો 3:45 એટલે મિનિટ કાંટો અહીંયા હશે, કલાક કાંટો થોડોક આમ હશે, ત્રાસો થોડોક હશે. જો કલાક કાંટો પૂર્વ દિશા દર્શાવતો હોય, મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવતો હોય તો છોકરો કઈ દિશામાં મુખ રાખીને ઊભો હશે? હું આમ જોતો હોઉં, આ પૂર્વ હોય, આ પશ્ચિમ હોય
તો પૂર્વથી ડાબી બાજુ આવો, પશ્ચિમથી જમણી બાજુ આવો, ઉત્તર દિશા આવે. આ પૂર્વ પશ્ચિમ તો મુખ આ બાજુ હોય તો ઉત્તર દિશા જવાબ આવશે. પછી એવા લોજિકમાં નહીં પડતા સાહેબ, થોડીક દિશા ત્રાસી છે. ઓકે, ચાલો, એને તમને કહી દીધું છે કલાક કાંટો પૂર્વ અને મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવે છે. જો દક્ષિણ પૂર્વને ઉત્તર કહેવામાં આવે, આ દક્ષિણ પૂર્વ છે. જો દક્ષિણ પૂર્વને ઉત્તર કહેવામાં આવે, આ ઉત્તર છે. કેટલા ડિગ્રી હાલ્યા? 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલ્યા. તો દક્ષિણ પશ્ચિમ, મિત્રો આ દક્ષિણ પશ્ચિમ છે. તો અહીંયાથી પણ 135 ડિગ્રી હાલો, 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હાલો, તો આ દિશા કઈ મળશે? પૂર્વ મળશે. તો મિત્રો જવાબ આવશે પૂર્વ. હવે તમને એમ થશે દિશા અંતરમાં ઓલી વાત તો એક વાર આવી જ નહીં. તો જુઓ, આને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આને ઉત્તર પૂર્વ પણ કહેવાય, આને દક્ષિણ પશ્ચિમ કહેવાય, અને દક્ષિણ પૂર્વ કહેવાય, અને આને ઉત્તર પશ્ચિમ કહેવાય. તો મિત્રો આપણે જોવા જઈએ તો અગ્નિ છે, આ નૈઋત્ય છે, આ વાયવ્ય છે, અને આ ઈશાન છે. આ આપણા ઋગ્વેદની પ્રમાણે દિશાના નામ વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. આ પણ તમને ખબર હોવી જોઈએ. ક્યારેક પૂછાય તો ભૂગોળમાં તમને સાહેબ શીખવાડતા હોય છે. તો દિશા અંતર પણ આપણે ઘણું બધું ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. હવે આપણે એમાં પડછાયાવાળો પ્રશ્ન બાકી છે. નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.